તો આજે મિત્રો આપણે એવી વાત કરવાની છે કે દેશી પદ્ધતિથી આપણા પશુ ગરમીમાં કેવી રીતના આવે, તો તેનો આપણે આજે વાત ચાલુ કરવી. તો મિત્રો જે પણ ખડાયું કે ગાય હોય, ભેંસ હોય, ખડાયું કોઈ પણ જે પૂરી ગરમીમાં ન આવતી હોય ને, તો તેના માટે મિત્ર દેશી ઉપાય છે બાજરાનું ભડકું. બાજરા બધા ઓળખતા હોય. પછી આ ગાજર છે, ગાજરના બી જો તમે આપશો ને તો પણ પૂરી ગરમીમાં આવશે. આ ગાજરના બી છે. પછી અથવા મિત્ર મઠ પણ એટલા બધા ઉપયોગી છે કે તમે એને આપશો ને તો પણ ગરમીમાં પૂરેપૂરો આવવાની શક્યતા રહી છે. અને મિત્રો ચોથી એક વાત કે જે ગરમીમાં તો આવતું હોય પણ આપણે પૂરી ગરમીમાં ન આવે ને તેના માટે આ ઉપયોગ કરવાનો છે. બાજરો, મઠ, ગાજરના બી. અને મિત્રો એક મારે બીજી પણ વાત કરવી છે. જે પેલું વેતરું હોય અને જે આપણે એમ કહેવાય ને દૂધ ન આવે, તો નાના ખડાયા હોય ને નાના, તારે મિત્રો ન થવા દેવા. પૂરેપૂરું 3 વર્ષનું થાય ને તારે તમે પાડે અથવા બીજદાન કરાવજો, તો પૂરેપૂરું દૂધ આપણને મજા આવશે દોવામાં. તમે જો કાચું ખડાયાને દેવરાવશો ને તો મિત્ર એમાં રામશે નહીં. 3 4 4 શેર 3 શેર 5 શેર એવું દૂધ કરે, એમાં તમને કાંઈ દોવામાં મજા નહીં આવે. જો પૂરેપૂરું ખડાયું ત્યાં રહેશે ને તો તમને 10 શેર 12 શેર દૂધ જેવું તમને મળી રહે. આવો મારો ખુદનો અનુભવ છે મિત્ર. એટલે કાચું હોય ને ત્યારે બીજદાન ન કરાવે. 1-2 ફેરી ભલે આવતું હોય પણ એને જવા દેવાનું. આપણે એમ લાગે 3 વર્ષ પૂરા થઈ ગયા છે, ખડાયું રેડી થઈ ગયું છે, ત્યારે તમે પાડે અથવા બીજદાન કરાવશો ને તો પૂરેપૂરું દૂધ આવશે. એવો મારો પોતાનો અનુભવ છે મિત્રો. જો મિત્રો આ વિડીયો સારો લાગે ને તો બધા પશુપાલક મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો. મિત્ર આ વાત કેવી લાગી તો બસ એટલું જ કહીશ. ધન્યવાદ.